તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની સુવિધામાં વધારો કરાયો છે, જેમાં નર્મદા નદીમાં ફેરી બોટનું આયોજન કરાયું છે। આવનાર 31 ઓક્ટોબરના રોજ એકતા પરેડ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા આવનાર છે, ત્યારે ફેરી બોટનું પણ લોકાર્પણ કરશે, જેની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓને આકર્ષવા માટે ગુજરાત સરકારનું ટુરિઝમ વિભાગ અવનવા આકર્ષણોનો ઉમેરો કેવડિયા ખાતે કરી રહ્યું છે। ત્યારે આગામી 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી એકતા પરેડમાં ભાગ લેવા માટે આવનાર છે। ત્યારે નર્મદા નદીમાં પ્રવાસીઓ બોટની મજા માણી શકે તે માટે ફેરી બોટનું પણ લોકાર્પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે। પ્રવાસીઓ કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 6 કિલોમીટરના પાણી માર્ગે પ્રવાસ કરી શકશે। તેના માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ये 31 को पीएम मोदी साहब आने वाला है। इसको 202 सीटर का बोट है। ये यूनिफेरी सर्विस प्राइवेट लिमिटेड का गोवा का बोट है। अभी 31 को ये बोट हम पैसेंजर को लेके घूमेगा। इसमें इसका प्राइस है पर हेड 430 रुपीज़ है। इसका 202 सीटर है। इसमें अभी कोविड-19 का वजह से 50 पैसेंजर इसमें लेके जा रहे हैं हम। यहाँ पे मनोरंजन के लिए म्यूजिक सिस्टम रहेगा और आगे डांस फ्लोर भी है, उसमें डांस भी चला रहेगा और लोगों को स्नैक्स कुछ खाने के लिए इधर कैंटीन भी है। इसमें कैंटीन के वो लोग सुविधा ले सकते हैं। आ क्रूज बोटनी टिकિટ લગભગ 430 જેટલી નક્કી કરવામાં આવી છે। ફેરી બોટ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો જો કંઈક અલગ જ હશે। આ ફેરી બોટ શ્રેષ્ઠ ભારત ભવનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો ફેરો મારશે, જે 1 કલાકનો સમય લેશે। ખાસ પ્રવાસીઓના મનોરંજન માટે આ બોટમાં એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે, જેના પર નર્મદા જિલ્લાના આદિવાસીઓનું નૃત્ય અને સંગીત દ્વારા પ્રવાસીઓનું મનોરંજન પણ કરવામાં આવશે। આવનાર 31 ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કેવડિયા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવા આવવાના છે, ત્યારે પ્રવાસીઓ માટે નવો એક પ્રકલ્પ તેઓ ખુલ્લો મૂકશે અને તે છે ફેરી બોટ સર્વિસ। હાલ તમે જોઈ શકો છો કે આ ફેરી બોટ સર્વિસ છે। આપણે બોટમાં ઊભા છે અને હાલ આ બોટમાં લગભગ 230 વ્યક્તિઓની ક્ષમતા છે, પરંતુ કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે હાલ લગભગ 100 વ્યક્તિઓને અહીંયા પ્રવેશ અપાશે। અને તમે જોઈ શકો છો કે હાલ જે આ સ્ટેજ બનાવ્યું છે તે પ્રવાસીઓ માટે મનોરંજન માટે અહીંયા એક પ્રોગ્રામ પણ રાખવામાં આવશે, જ્યારે પ્રવાસીઓ અહીંયા ફરતા હશે। અને હાલ જે આ કામગીરી અહીંયા બોટની અંદર બધી થઈ રહી છે, જે આ બોટની અંદર એક એ બનાવ્યું છે પ્રવાસીઓને નાસ્તા પાણી માટે। અને હાલ જે આ બોટ છે તે લગભગ પ્રવાસીઓને લગભગ 430 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે। નાના બાળકો જે છે 7 વર્ષથી નાના બાળકો તેઓ માટે અહીંયા ટિકિટ ફ્રી છે, પરંતુ હાલ કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે નાના બાળકોને અહીંયા પ્રવેશ આપવામાં આવે નહીં। અને જે આ ફેરી બોટ સર્વિસ છે એ આવનાર 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાનના હાથે લોકાર્પણ કરી અને ખુલ્લું મુકાશે। રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નિર્માણ ન્યૂઝ, નર્મદા।